હે લ્યો બોલો ભોળા દાદા ની તો તૈયાર થઈ ગયા ને બકુડા આજે તું અમને ફરવા લઈ જાય કેમ તો હું મમરાબા અમારી હાલત નથી રહેતા ને પણ મમરાભાઈ ની શું જરૂર છે આમ જવો તો ચારે કોઈ એકલી એક્ટિવિટી છે તમને મન ફાવે ને ત્યાં ફરો તમ તારે આ ઈ હાસો બકુલભાઈ હાલો ને હપ તમે હું કઈ મારી જાનમાં આવ્યા તો પપ્પા તું એટલો બધો પાવર શું કરે તું અમારો ખર્ચો આપે પાણી તો અમારે તમારી વાટે ઊભું રહેવું પડ્યું ને એટલે તમને કીધું એ હારું હાલો ક્યાં ફરવા જવાનું છે જવો હા અમે રેલગાડી છે ને એમાં તમને બેહવાની મજા આવી જશે જાઓ રેલગાડીમાં બેહો હાલો ભલે દાદા આપણે રેલગાડીમાં બેસી આપણે આવડે ને ફરવા નથી જવું આપણે આમ ફરવા જાવી હાલો એ હારું ઉભા રહ્યો બધા હારે ફરવા આવ્યા ને તો બધાને હારે રહેવાનું હોય એ હારું હાલો તમારે રેલગાડીમાં બેહવું હોય તો જાઓ પાણીમાં રેલગાડી હાલશે તમને મજા આવી જશે ભલે દાદા રેલગાડીમાં બેહવાની મજા આવી જાહે હે રેલગાડી તો પાણીમાં થઈને હાલશે હો ભલે દાદા એટલે તો આપણે રેલગાડીમાં બેહવા આવ્યા આપણે તો અહીંયા પહેલી સીટમાં બેહવું છે બધા હરખા બેહ્યો કોઈ પડતા નહીં અમે તો નહીં પડવી પણ તમે ન પડતા એ અમારી બળતરા તમે ન કરતા તો તમે કે અમારી બળતરા ન કરતા એ હવે તમને નહીં કહેવી હો શાંતિ રાખો ને બાજા હું કરો મને તો બહુ બીક લાગી હું મને તે બહુ બીક લાગી હું કહેતો તો એ હાસુ ને બધાય ધ્યાન રાખજો પડતા નહીં એમ હાસુ હો તારું મને તો બહુ મજા આવી મજા તો અમને આવી પણ થોડીક બીક લાગી ભલે દાદા હાલો ને પાછા એક આંટો મારવી ના રે ના હવે નહીં હો હાલો આમ જઈએ એ હારો હે આમ કઈ બાજુ જઈએ બધા રેલગાડીમાં બેહવા જતા રેલગાડીમાં બેહવાની મજા આવી કે નહીં હા અને અમથાભાઈ આજ કેમ તમે ઇન્સર્ટ કર્યું એન્ટ્રી પડવા ઠીક હવે એન્ટ્રી હું પડે કાલ પહેરે તા ઈ કપડા પહેર્યા ડોહા તુંય છે એક ને એક કપડા 15 દિવસ સુધી પહેરે ઈ તો ભોળા દાદાને બધાય કપડા એક હરખા છે ને એટલે તમને એવું લાગે એ તમે બાધો હું કામ બધા ફરવા આવ્યા તો શાંતિથી બધા હારે ફરો ને એ અમારે તો ફરવું છે ઈ એવું બોલે મમરાભાઈ હું કઈ બોલ્યો ના ના આવડા છે દેવા બાંધવાનું જ ગોતતા હોય હવે ઈ વાત જાવજો બોલો સામે સગડોળ છે એમાં બેહવા જાવું છે કે સામે જીપ લાઈન છે એમાં બેહવા જાવું છે એ સગડોળમાં બેહવા જાવી તો હાલો મારી હારે જો અહીંયા સગડોળ છે સગડોળમાં બેહવું છે ને હા તો પછી બીક લાગે તો મને ન કહેતા એ નહીં બીક લાગે ઓલા દાદા આપણે મમરાભાઈને ફોન આપી દો આપણે સગડોળમાં બેહવીને એટલે ઈ આપણા ફોટા પાડશે આ ઈ હાસુ એટલે મમરાભાઈ ફોન અમારા ફોટા પાડજો મમરા અમારા ફોટા પાડજે ના રે ના તમારો ક્યાં ફોન છે આપણે પછી ફોટા પાડશું હવે વાતો નથી કરવી સગવડમાં બેહો બધા હાલો એ હારું ફોટા તો પાડવા જ પડે ને લાવો જોવા જતો ફોટા હે આમાં અમારો ફોટા ક્યાં
છે. પણ હું ભરતા ફોટા પાડતો તો ને તે તમે વયા જતા હતા અને ક્યાં કાકા આવી જતા હતા. તો અમારા ફોટા પાડવાના હતા. કેહાના જબરુખના એના ફોટા નતા પાડવાના. એમાં કઈ મારો વાંક નથી. તમે મને નોખી જતા, તમે વયા જતા હતા તો તમારા ફોટા કેમ આવે? તો પણ તમારે કેહા કાકાને એના ફોટા પડાય ને એટલે એમે ફોટામાં આવે. આવું મગજ હાલવું જોવે ને મારું. હું તમે તે અરે દાદા મમરાભાઈ ને આમ એક બાજુ લઈ ગયો તો. મમરાભાઈ આમ એક બાજુ આવો તો. હે રોજ મમરાભાઈ ને એક બાજુ લઈને ગયો. કોને ખબર શું છે બોલો. એ તમે સાઈન કેહા કાકાને એના ફોટા પાડ્યા ને. કેમ એમ બોલે? તો એક ફોટો પાડવી ને કે ખબર પડી જાય કે કોના ફોટા પડે છે ઈ. તમે તો બધા એના જ ફોટા પાડ્યા. હા શું કહું તમને? હા કયો. એને મને સાપ આવી હતી ને એટલે મારે એનું ધ્યાન રાખવું પડે. અરે તો એમ તો ને તમને સાપ આવી હતી. પણ મારે કઈ તમને બધું થોડું કહેવાનું હોય. ભલા દાદા કેહા કાકા ને અમથાની તો આમ ફરવા ભાગ્યા. હે તો આપણે આજ ભમરાભાઈ ને નથી રહેવું આમ ભાગવી. એ હારું. યો બોલો બધા હો ની રીતે ફરવા ભાગ્યા. હું બકુલભાઈ પાસે વયો જાઉં.